સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ ઇતિ હેતવે તાપત્રાય વિનાશાય ચ શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્માને નમઃ. આજના આ સત્સંગ નિમિત્તે આપ સૌ જનતા જનાર્દનને અવારનવાર સત્સંગના વિડીયો માધ્યમથી મને તમે સાંભળી રહ્યા છો. તો સત્સંગમાં જ્ઞાનના પ્રકારો ઘણા બધા છે. જેમ વાણીના પ્રકાર છે એમ જ્ઞાનના પણ પ્રકાર છે. શાસ્ત્ર જ્ઞાન સૌ પ્રથમ, ત્યારબાદ અધ્યાત્મ જ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન, પરમાત્મ જ્ઞાન, શિવ જ્ઞાન વગેરે. આ બધા જ્ઞાનો અને એમની શ્રેષ્ઠતાઓ છે. અને એટલે જ સારા સદગુરુની શોધમાં હંમેશા ચાહકો એને શોધતા હોય છે. પણ અહીંયા મારે તમને આજે એક સુંદર મજાની બ્રહ્મજ્ઞાનની નાની એવી ચર્ચા કરવી છે. કારણ કે ઘણા પ્રકારના જ્ઞાનો છે અને સવાલો પણ છે. કારણ કે પ્રભુ છે કોણ ને તું કોણ છે ભાઈ, જરા જ્ઞાને વિચારી જો. હતો તું ક્યાં વળી ભાઈ અને હવે ક્યાં જવાનો છે? હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. એક સંતનો આ અભિપ્રાય. બીજા સંતનો એ અભિપ્રાય છે, દાખલા તરીકે ગંગા સતી. માં ગંગા સતી કહે છે કે પિંડરે બ્રહ્માંડ પર છે ગુરુજી પાનબાઈ એનો દેખાડો દેશ. એક સંત અંદર કહે છે, એક સંત બહાર કહે છે. આવા અનેક પ્રકારે એક જ પ્રશ્ન, એક જ વાત અલગ અલગ પ્રકારે સંતો અને શાસ્ત્રો દ્વારા આપણને સાંભળવામાં આવતી હોય છે કે પ્રભુ ક્યાં છે, પરમાત્મા ક્યાં છે. તો અહીંયા આપણને સવાલ થાય છે કે તમે ક્યાં છો, અંદર કે બહાર? તમે અંદર કયો તોય જૂઠું પડે, બહાર કયો તોય જૂઠું પડે. એનું કારણ કે ઘડો ફોડી નાખો એટલે અંદર કે બહારનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. સમજાય છે ને? ઘડાને આપણે ફોડી નાખીએ, ઘડાની અંદરનો ભાગ ખાલી ભાગ હોય, બહારનો ભાગ ખાલી ભાગ હોય છે. ઘડાને ફોડી નાખો એટલે નથી રહેતી અંદરની વાત, નથી રહેતી બહારની વાત. એટલે માં ગંગા સતી વાત કરે છે, બહુ સુંદર મજાનું પરમ જ્ઞાનની વાત કરે છે. તત્વથી પણ પર કે પિંડ રે બ્રહ્માંડ પર છે ગુરુજી પાનબાઈ એનો દેખાડું દેશ. આ વાત ઉપર લગભગ જ્ઞાનીજનો, આચાર્યો કે ગુરુજનો જે હોય તે બહુ ઓછું બોલે છે અથવા તો બોલતા નથી. કારણ કે ઘડો છે ત્યાં સુધી અંદર બહારની વાત છે. એવા બ્રહ્મજ્ઞાની આ જગતની અંદર કેટલા! અને જ્યાં સુધી જ્ઞાનમાં પણ પ્રકાર મેં કહ્યા એમ આત્મ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, તત્વ જ્ઞાન, જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન ન આવે ત્યાં સુધી નીચેનું બધું યાદ રહ્યા કરે. અને યાદ રહે એટલે એ વાણીમાં આવે, મનનમાં આવે, ચિંતનમાં આવે. જ્યારે પરમાત્મા અચિંત્યાંબિકા ભર્તરે સર્વદેવ તુતાય. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ પરમાત્માને દર્શાવતા ભગવાન અર્જુનને કૃષ્ણ પરમાત્મા કહે છે કે ન કિંચિત અપી ચિંત્યત આત્મસંસ્થ મનઃ. મનને આત્મામાં આરોપિત કરી અને કશાયનું ચિંતન ના કરે. આવું એ ધ્યાનનો એક પ્રકાર. અર્જુન જ્યારે ધ્યાનની અવસ્થા પૂછે છે, એનો મહિમા પૂછે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા 6ઠા અધ્યાયમાં આ વાત કરે છે. તો ભજન કઈ રીતે થાય, સ્મરણ કઈ રીતે થાય, તપ સાધના અને ઉપાસના કઈ રીતે થાય, એના માટે પણ જ્ઞાની ગુરુ જોઈએ પ્રભુ. જ્યાં સુધી જ્ઞાની ગુરુ નહીં મળે ત્યાં સુધી આ વાતો નહીં સમજાય. કારણ કે સત એ જ સત્ય છે અને ચૈતન્ય પણ છે અને એ જ બ્રહ્મ પણ છે. તેમજ આ દુનિયામાં સતનો અભાવ નથી અને મિથ્યાનો અસ્તિત્વ નથી. વાણી એવી હોવી જોઈએ જેની અંદર સતનો અભાવ નથી અને મિથ્યાનું અસ્તિત્વ નથી અને ન હોવું જોઈએ. એટલે ભગવાન બ્રહ્માએ પણ આ જ્ઞાન નારદજીને આપતા શિવ પુરાણની અંદર વિદ્વેશ્વર સંહિતામાં કહ્યું છે
પરમાત્માને દર્શાવતા નારદે સવાલ કર્યો, પ્રભુ કોણ છે, કેવા છે વગેરે. ત્યારે ભગવાન બ્રહ્મા પણ બોલ્યા છે કે યતો વાચો નિવર્તતે અપ્રાપ્ય મનસા સહી. એ જ વાત અમારે અમદાવાદના ભક્ત કવિ સંત અખોજી બોલ્યા છે, અખાજી. એણે પણ પોતાની એક વાણીની અંદર કહ્યું છે કે નહીં પૃથ્વી ત્યાં પગ દેવો, અથવા તો મન વાણી ત્યાં પહોંચે નહીં, અજરા અમર રહેવે એવો સંતો હરિનો દેશ લેજો તમે વિચારી, મન વાણી ત્યાં પહોંચે નહીં. આ વાત છે, આ આપણું અસ્તિત્વ છે, આ જ્ઞાન છે ને આ જ્ઞાનની ઊંચાઈ છે, આ જ્ઞાનની શ્રેષ્ઠતા છે. જ્યારે જ્ઞાનનું વિજ્ઞાન બને ને ત્યારે આવી કથા અથવા તો આવો સત્સંગ પ્રગટ થાય છે ને એ પ્રગટ પુરુષ શ્રોત્રિય પણ હોય અને બ્રહ્મનિષ્ઠ હોય ત્યાં જ આ મહાવાક્યો, મહાસત્સંગ અથવા તો પરમ જ્ઞાન જેને લોકો કહે છે, શાસ્ત્ર પુરાણો કહે છે, વેદો કહે છે, એવું પરમ તત્વનું જ્ઞાન, આવું શ્રેષ્ઠ જ્ઞાન કે જ્યાં સતનો ભાવ નથી અને મિથ્યાનું અસ્તિત્વ નથી, આની ઉપર જો કોઈ ભાષ્ય થાય એ જ મૂળ સનાતન સત્સંગ છે. અને એટલે જ સુરતા તો જ પરમેશ્વરને ભેટે, અને સુરતા પરમેશ્વરને, શબ્દને નહીં, ધ્યાન રાખો, સુરતા પરમેશ્વરને ભેટે ત્યારે જ, અને ત્યાં સુધી જ. કારણ કે ત્યાં સુધી લય ન થાય, અને જ્યાં સુધી પોતાના અસ્તિત્વનો લય ન થાય ત્યાં સુધી એક હું બીજો તું એવો દ્વિભાવ રહે છે. એટલે આ દ્વિભાવને, આ દ્વૈત ભાવને દર્શાવતા આજનો આ સત્સંગ અહીં મારી વાણીને વિરામ આપતા ફરી પાછો કહું કે આ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે કોઈ પરમ જ્ઞાની, શિવ જ્ઞાની, પરમ તત્વરૂપી આ જ્ઞાનને દર્શાવતા જે પરિપૂર્ણ રીતે બ્રહ્મનિષ્ઠ હોય અને શ્રોત્રિય પણ હોય એવા ગુરુજન સદગુરુ પરમાત્માને લાયક છે. એને સાંભળો, એને જ ગુરુ કરો અને આ ભવસાગરને તરો. એવી આપ સૌ માટે, તમારા માટે ભગવાન શિવના ચરણમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. અસ્તુ.